નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 22/1/2025। આ જોઈ છે આ મિક્સ શાકભાજી બધું વાવ્યું હતું। આ બેડની અંદર આપણે જોઈ આ ગ્રો કવરની અંદર ભીંડો છે, ચીભડા છે, ચોરી છે અને થોડા થોડા અંતરે કોઈ જગ્યાએ ગુવાર, ગલગોટા અને વાલ, ટૂંકમાં મુખ્ય પાક છે એ ભીંડો છે। એના 50% ચીભડા છે અને 50% ચોરી છે અને એની સામે અમુક અંતરે 5-5 ફૂટે એક ગુવારનો છોડ હોય, 5 ફૂટે વાલ હોય અને 5 ફૂટે ગલગોટા હોય। એમ આ બધું આવી રીતે મિશ્રણ કર્યું છે। આ જોઈ લગભગ આનું આપણે 6-7 તારીખની આસપાસનું કદાચ વાવેતરની તારીખ બહુ યાદ નથી, પણ 6-7 આસપાસની તારીખનું વાવેતર છે। જો અત્યારે જો આની અંદર ભીંડો અને બધી વસ્તુ ઉગી ગઈ છે। એમ જો આની અંદર આ ભીંડો દેખાય છે, લઈ જો ભીંડો ઉગી ગયો છે। ત્યારબાદ આ ચોરી ઉગી ગઈ છે। આ વચ્ચે સેન્ટરમાં કહેતો તો આ શું છે, ગુવારનો છોડે મસ્ત ભીંડા કરતાં સારો નીકળ્યો। જો અને આગળની સાઈડમાં જો આપણે આ જોવા જાય કે ચીભડા, પછી આ ભીંડો છે, આ ચીભડા છે, પછી આ એક ખાલામાં નથી ઉગ્યું, પછી પાછા ચીભડા છે। આ સાઈડમાં ચોરી છે, નીચે ઉસકાવીને જા જો જોઈ શકે। જો આગળ સેન્ટરમાં ઉગ્યો આ ગુવાર ઉગ્યો છે, પછી આ લાઈનમાં ચોરી છે, ભીંડો છે, આ ચોરી છે, ત્યાં આગળ આ ચીભડું દેખાય રેડી। આ બધું વાવેતર અત્યારે થઈ ગયું છે। પછી વચ્ચે કોઈ જગ્યાએ ગલગોટા છે, જે વાલ છે, વાલ તો આમ થઈ ઉગી જ જાય, વાલનો કાંઈ પ્રશ્ન હોય, વાલે મોટા થઈ ગયા છે અને ફૂલ હજી ઉગવાના બાકી છે, કોઈ જગ્યાએ ઉગી ગયા છે। એટલે આવી રીતે જો ગ્રો કવરમાં અમારું શાકભાજીનું ફાર્મ છે। હવે આગળ પાછી તૈયારી થાય છે મલ્ચિંગ પાથરવાની આ બેડની અંદર। તો અમારો વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરજો અને યુટ્યુબની અંદર અમારી ચેનલની અંદર જ આ વિડીયો મૂકવામાં આવશે। નમસ્કાર।